ભાવનગર દરબારનો મહેલની અંદર આ બધા બેઠા છે અને લાયરો જામ્યો છે, હુક્કાની ફૂંક મળે છે અને એ પેલું દરબારે પીવાનું, પછી 40 ગામનાને મળે, પછી 30 ગામનાને મળે, 10 ગામનાને મળે, 5 ગામના, પછી બેને મળ્યો છે, એમાં કેપ ચડ્યો છે. કેટલાની ફૂંકના મોડું ચાલતું ચાલતું એના મોડામાં આવ્યું. પણ કોનું કે અજયસિંહ બાપુની ફૂંક એમાં લીધેલી મને મળી, એટલો કેપ ચડી ગયો. માય નહીં, કૂદાકૂદ કરે, કેટલી કૂદાકૂદ પણ ઝાલ્યો ન રહે પેલો કરે તો એટલે એવો કેપ ચડી જાય. એટલે કે મોટા માણસને ત્યાં ગયા ને આપણું નામ બોલાનું, એમાં કેપ ચડી જાય. આ દુનિયાનો કેપ છે, એમાં મોટો જગતની છે, કંઈ બીજું છે લાભ, પણ માણસને એવું કેપ આવે છે. એટલે સ્વામીનું કહેવું છે, દ્રષ્ટાંત આપીને જોગી બાપા કે આપણને પણ આવું ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત એમનો આશરો થયો, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા તો એનો કેપ કેટલો રહેવો જોઈએ. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પરમાત્મા શ્રીજી મહારાજ કહેવાય, એમના ધારક સંત યોગીજી મહારાજ. હવે એમને આપણને દર્શન થાય, એ આપણને આશીર્વાદ આપે, આપણે ધબ્બા આપે તો એનું કંઈ નહીં. લો, એનું મનમાં કેપ ના આવે, પણ પેલો કેપ ચડી ગયો તે ઠેઠ સુધી રહ્યો, મળતા હદી રહ્યો, ને કૂદાકૂદ, કેટલાને મારે ને કેટલાને જોડે ગામની અંદર. એટલે કેપની અંદર બીજા લોકોને હેરાન કરવા લાગેલો. એટલે કેપ વસ્તુ છે, પણ સ્વાઈ કહે છે જેમ દારૂનો પણ કેપ ચડે છે, પણ કેટલો સમય, થોડા પૂરતો. એમ અફીણનો પણ ચડે છે, એમ દરેક જાતના કેપ ચડે છે. પોતા પાસે બહુ પૈસા હોય એને કેપ ચડે છે, પણ એક હોય તો જાય તો ઢીલા ઢબ જેવો થાય, કરોડપતિ હોય પણ કેપમાં ફરતો હોય કે મારા જેવો કોઈ નહીં. એમ દુનિયામાં અનેક પ્રકારના માણસને અભિમાન કેપની અંદર વર્તે છે. તો કહેવાનું છે કે લૌકિક વસ્તુથી, દુનિયાની વસ્તુથી જો આપણને આટલો કેપ ચડતો હોય તો પછી ભગવાન તો એનાથી પરની વસ્તુ છે. હવે એ આપણને સાક્ષાત મળ્યા જોગી મહારાજ જેવા પુરુષ, અને એમના આપણે દર્શન થયા, સમાગમ થયો, આપણે ધબ્બા મારે, કેટલું બધું આપણને આનંદ હોવો જોઈએ. 24 કલાક રહેવો જોઈએ, જિંદગીભર એ થઈ જાય. અને એ પ્રમાણે આપણને આનંદ રહેવો જોઈએ. એમ કહેવાનું શું છે કે ક્ષણિક માટે નથી, આ મોટા પુરુષનો કાયમ માટે છે. એટલા માટે એમની આજ્ઞા, એમની રુચિ, એમની મરજી એ પ્રમાણે આપણે જો કરીએ તો એ કેપ આપણો ચડે ને કે ઉતરી ગયું. ઘડીક વાર થાપો મારે, બાપ થઈ ગયા, પણ પાછા ઘરે ગયા હતા, ભૂલી ગયા અને બીજું કરતા એમ કરી. સત્સંગી થયા, પણ સત્સંગી થયા પછી પાછું દારૂની પાર્ટીમાં જતા હોય, બીડી, સિગરેટ, તમાકુ, બીજું ઘણી જાતનો વ્યસન દૂષણની અંદર, અને પાઠ પૂજા ના થાય ને. એટલે એવી રીતે નહીં, એ કેપ ચડ્યો એટલે તો પછી બરાબર નિયમ, ધર્મો, આજ્ઞા, ઉપાસનામાં દ્રઢ રહેવું જોઈએ, તો એ કેપ ચડ્યો કહેવાય. અને એ કેપની વસ્તુ છે. એટલે એવા પુરુષ મળ્યા તો એમની જે આજ્ઞા છે, આપણે એમને રુચિ છે એ પ્રમાણે આપણે જીવન કરવું જોઈએ. આ બધા આપણે આવીએ, મંદિરમાં આવીએ, સેવા કરીએ છીએ, ભજન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, અને બરાબર, એમાં કંઈ ખોટું નથી, સારું છે. પણ પછી એમાં ફેર ન પડવો જોઈએ. એક વખત એક વસ્તુનું નક્કી થઈ ગયું કે આ વસ્તુ એમને ગમતું જ નથી, તે છે એમને ન ગમે એવું જે વસ્તુ એને આપણે ન જોઈએ. તો કહેવાય એમને ગમે છે એ વસ્તુ કરવાની. એમને ગમે છે ભજન છે, કથા છે, વાર્તા છે, એમને જે સેવાઓ કરી છે, એમને પેલા નિર્માણીપણે રહ્યા છે, કેટલું દુઃખ પડ્યું, સુખ પડ્યું, તો પણ ભગવાન શ્રીજી મહારાજની વિશેની ભક્તિ અને જો શાસ્ત્રી મહારાજ વિશેનો ગુરુભાવ, એમાં ફેર પડ્યો નહીં. આપણે પણ એવું થવું જોઈએ કે આપણે પણ આ બધું કરીએ છીએ તો આપણો સત્સંગ, નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના એ આપણી દ્રઢ રહેવી જોઈએ. અને સત્સંગનો કોઈ દિવસ સ્વભાવ આવે નહીં, એમાંથી અરુચિ પણ ના થાય, મન પણ પાછું ના પડે કે કેવું કે આપણે જોગી મહારાજે આપણા આશીર્વાદ આપ્યા, જોગી મહારાજે મને રાજીપો બતાવ્યો. એ કેપમાં આપણે જિંદગીમાં રહેવું જોઈએ. અને એવી રીતે જોગી મહારાજે આપણને બધી ઘણું સુખ બાળક યુવકોને આપ્યું છે, હરિભક્તોને પણ આપ્યું છે. અને એ પ્રમાણે એમને આ વાત કરવી છે. તો કહેવાનું છે કે એમ એમનો વચન છે, કાં તો એમને દૃષ્ટાંત આપ્યું કે બાપુનો કેપ ચડે છે આટલું કરવાનું. અરે અહીંયા આપણે અમથા
બુશ સાહેબ જઈને અમથા ઊભા રહ્યા હોય ને તો ફોટો પડી ગયો, ઓહો મારો જો બતાવે બુશ સાહેબ સાથેનો ફોટો, એ જોગી બાપા સાથે ફોટા પડ્યા એનો કેપ નથી રહેતો, કે આમ કાઢી દે છે. એટલે આવી બધી વસ્તુનો બહુ કેપ ચડી જાય. પણ આપણો સત્સંગ થયો છે, આપણા જીવનની અંદર આ વસ્તુ મળી છે, એવી અમૂલ્ય વસ્તુ છે કે જે મળે નહીં એ આપણને મળી છે. અને આપણા મોટા ભાગ છે કે જે આપણને આવી વસ્તુ મળી, કે ભગવાન આપણો અવતાર છે ને ભગવાન શ્રીજી મહારાજનો પ્રગટ થયા, એમાં આપણો મનુષ્ય અવતાર આવ્યો અને જોગી મહારાજ જેવા ગુરુ મળી ગયા, તો આપણે કેટલા મોટા ભાગ્ય. અને એ ભાગ્ય આપણે સમજીને આ ભક્તિ છે, સેવા છે, કથા વાર્તા કરવી. જોગી મહારાજ કહેતા કે બીજાને ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ છે. આપણે બીજાનું જો અને બધા ભાગ્ય ઉગડી ગયા, બોલો પૈસાદાર થઈ ગયો, બીજો વળી આ મોટું કંઈ સારું મળી ગયું, એને કંઈ આમ બધું મળી ગયું, એટલે કેટલાકને કંઈક થાય તો આપણે જાણે કે એનો ભાગ ઉગડી ગયા. પણ ભાગ આ દુનિયામાં ઉગડ્યો, એનું આ દુનિયામાં બીજું કંઈ છે નહીં, અને એને એ મળ્યું એ નહીં. બ્રહ્માંડ સ્વામી કહ્યું કે ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. કે ભગવાન શ્રીજી મહારાજના દર્શન જ્યારે બ્રહ્માંડને થયા, ત્યાં ગઢપુરની અંદર લાલુ બારોટ તરીકે દર્શન થતાની સાથે જે શાંતિ થઈ, શેડો પડી ગયો અને પ્રકાશ થઈ ગયો. પછી એમને કીધું નાખ્યું કે ધન્ય આજની ઘડી, કે હું અત્યારે રાજા મહારાજા બધાની પાસે ફર્યો, આવા શિરપાવ લીધા, અને એમના બધા ઘણી જાતના મને બધું મળ્યું, પ્રાપ્ત થયું. અને ગાયકવાડ સરકાર તો 25 ગામ ગાયકવાડ સરકાર, અને રહેવાનો મેનો, કેટલા માણસો સેવામાં, બધી સાહેબી આપીને પોતે રાજકવિ તરીકે ત્યાં એમને રાખવાના હતા. તો એને કહી દીધું કે હવે મારાથી નહીં થાય, મને મળ્યા છે કોણ? સહજાનંદ સ્વામી. રાજાઓના રાજાઓ, અનંત બ્રહ્માંડના રાજાઓના રાજા છે એવા ભગવાન મને મળ્યા છે. પછી મારે આ જીભે કંઈ બીજાનું ભજન થાય, બીજાના ગુણ ગવાય જ નહીં. માટે મારી ધન્ય ઘડી ક્યારે થઈ? ભગવાન મળ્યા ત્યારે. બાકી પેલા બધા હતા એ ધન્ય ઘડી નથી, નાશપણ છે, આ લોકનું છે અને પછી કંઈ નથી. આ તો આપણને એ મળ્યા છે તો આપણું આ લોકનું સુધારી દે, પરલોકનું સુધારે, બે લોક સુધરી જાય. એટલે બ્રહ્માંશોએ ગાયું કે ધન્ય ઘડી આજની, કે મને આ નિરખ્યા, મેં નિરખ્યા સહજાનંદ સ્વામી. નિરખ્યા એટલે અંતરમાં ઉતરી ગયા, એવી જાતનું નિરખ. આપણે તો જોઈએ છે ને પાછું આમ બીજું જોઈ લઈએ, ટીવી જોઈ લઈએ, ફલાણું જોઈ લઈએ, પછી ક્યાં નિરખ્યા કહેવાય? એ જોયા પછી બીજું જોવાનું જ ના હોય. યોગીને જોયા પછી બીજું જોવાનું હોય નહીં. યુ અન્ડરસ્ટેન્ડ?